ઉર્દુ ભાષાને લઈને સુપ્રીમ કોર્ટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે ઉર્દુ કઈ અરબી ભાષા નથી કે વિદેશી ભાષા નથી। ઉર્દુ ભારતીય ભાષા જ છે। આ ભાષાને બંધારણમાં પણ સ્થાન મળેલું છે અને બીજી પ્રાદેશિક ભાષાઓનો જે હક છે તે જ હક ઉર્દુ ભાષાને પણ છે। આમ ભાષાકીય વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટે સૌથી મોટી ચોકડી મારી છે અને તેની સાથે સુપ્રીમ કોર્ટે ભાષાને ધર્મની સાથે જોડવાનો ધરાર ઇનકાર કર્યો છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે ભાષા કોઈ ધર્મની ન હોઈ શકે, ભાષા કોઈ સમુદાયની હોઈ શકે અને કોઈ વિસ્તારની ન હોઈ શકે, પણ ભાષાને ધર્મ સાથે જોડવાનો ઇનકાર કરવાનું કહ્યું છે। અને આ સાથે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આગામી દિવસોમાં કેટલાક ચુકાદા માટેનો માર્ગદર્શક સિદ્ધાંત કે ભાવિ આધાર બની શકે છે। તેનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે પહેલી વખત ભાષાને ધર્મથી અલગ પાડી છે। સુપ્રીમ કોર્ટે ભાષાને ધર્મ સાથે જોડવાનો ઇનકાર કર્યો છે। આમ સુપ્રીમ કોર્ટે ઉર્દુને બીજી ભારતીય ભાષાઓની સમક્ષ ગણાવી છે અને ઉર્દુનું પણ બીજી ભાષામાં તેટલું જ મહત્વ છે તેમ જણાવ્યું છે। સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઉર્દુ ગંગા જમના તહેજુબનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેને ભારતની બીજી ભાષાઓથી અલગ તારવી ન શકાય। તે ભારતની બીજી ભાષાઓ જેવી જ છે। સુપ્રીમ કોર્ટે આ ચુકાદો મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં પાતુર નિગમના સાઇન બોર્ડ ઉપર ઉર્દુ ભાષાના ઉપયોગના કેસની સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો। સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે અને તેનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા ન થવો જોઈએ। મહારાષ્ટ્રના પાતુર નગર નિગમના ભૂતપૂર્વ નગરસેવક વર્ષાતાઈ સંજય બાંગરે સાઇન બોર્ડ ઉપર ઉર્દુ ભાષાના ઉપયોગને પડકાર્યો અને તેણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સ્થાનિક ઓથોરિટી સત્તાવાર ભાષા એક્ટ 2022 હેઠળ ફક્ત મરાઠીનો જ ઉપયોગ થવો જોઈએ। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સિદ્ધાંશુ ધુલિયા અને વિનોદ ચંદ્રનની બેન્ચે નગરસેવકની આ અરજી નકારી કાઢી। તેમણે જણાવ્યું હતું કે તે વિસ્તારના લોકો જો ઉર્દુમાં સાઇન બોર્ડ વાંચવા સક્ષમ હોય તો પછી ત્યાં સાઇન બોર્ડ ઉર્દુમાં રાખવું જોઈએ, છતાં પણ તેમને લાગતું હતું તો તેની સાથે સાથે પણ મરાઠીનો ઉપયોગ કરી શકાય છે। ન્યાયાધીશ ધુલિયાએ જણાવ્યું હતું કે ઉર્દુ ભાષાનો જન્મ ભારતમાં થયો છે। ભાષાને ધર્મ સાથે જોડવી યોગ્ય બાબત નથી। ઉર્દુ ભાષા ઉત્તર અને મધ્ય ભારતમાં સમન્વિત સાંસ્કૃતિક વારસો દર્શાવે છે અને તેથી આ ભાષા ભારતનો સાંસ્કૃતિક વારસો છે। ઉર્દુને ભારતીય સાંસ્કૃતિક વારસાથી અલગ તારવી શકાય નહીં। સુપ્રીમ કોર્ટના આ ચુકાદો ઉર્દુને બહારની ભાષા ગણાવનારો મોટો એક તમાચો છે અને તેની સાથે ભાષાવાદનું રાજકારણ રમનારાઓના મોઢા સુપ્રીમ કોર્ટના આ એક જ ચુકાદાએ બંધ કર્યા છે। સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આગામી સમયમાં ભાષાના આધારે ખેલવામાં આવતા રાજકારણને મોટી બ્રેક મારી શકે છે। આ ચુકાદાએ ભાષાના આધારે રાજકારણ રમતા રાજકારણીઓને ત્યાં પણ મોટો સોંપો પાડી દીધો છે। તેના લીધે આ રાજકારણીઓ ભાષાના આધારે વિવાદ નહીં સર્જી શકે અને તેની સાથે એક પ્રજાને બીજી પ્રજા સામે ઊભી નહીં કરી શકે। જસ્ટિસ ધુલિયાએ પોતાના ચુકાદાનો પ્રારંભ મૌલદો બેનઝાદીના એક પ્રસિદ્ધ અવિતરણથી કર્યો છે અને જ્યારે તમે કોઈ ભાષા શીખો છો ત્યારે ફક્ત નવી ભાષા જ બોલતા અને લખવાનું શીખતા નથી। તમે એક નવા જ સાંસ્કૃતિક આયામમાં પ્રવેશો છો। તમારો માનસિક વ્યાપ વિસ્તરે છે। તમે વધુ ખુલ્લા મનના, ઉદાર, સહિષ્ણુ, દયાળુ અને માનવજાત પ્રત્યે વધારે વિચારશીલ તેમજ બનવાની લાક્ષણિકતા પણ કેળવો છો। તેમણે ઉમેર્યું છે કે અહીં તે વૈચારિક પરિકલ્પના સ્પષ્ટ થઈ જવી જરૂરી છે કે ભાષા એ ધર્મ નથી। ભાષા કોઈ ધર્મનું પ્રતિનિધિત્વ પણ કરતી નથી। ભાષા એ વૈચારિક આદાન પ્રદાનનું મહત્વનું માધ્યમ છે અને જે વિવિધ મંતવ્યો અને માન્યતાઓ ધરાવતા લોકોને જીવનનો વૈવિધ્યાસભર અભિગમ દર્શાવવાની સાથે તેઓને નજીક લાવે છે અને આમ ભાષા ક્યારેય વિભાજનનું કારણ ન થવું જોઈએ। કોર્ટે જણાવ્યું છે કે ભાષાને તો કોઈ પણ સાંસ્કૃતિક અને સંસ્કૃતિના વિકાસના માધ્યમ અને માપદંડ તરીકે જોવી જોઈએ અને તેને લઈને બંધિયાર અભિગમ અપનાવવો જોઈએ નહીં। તેમણે જણાવ્યું છે કે આજે દેશમાં ઉર્દુ ભાષાએ જે બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે તેના મૂળમાં તેના અંગેની ગેરસમજ અને પૂર્વગ્રહ છે। વાસ્તવમાં આપણી પાસે આ ભાષાકીય વૈવિધ્યને સ્વીકારવાની હિંમત હોવી જોઈએ। એક રાષ્ટ્ર તરીકે આપણે જબરદસ્ત વૈવિધ્યતા ધરાવતો દેશ છીએ અને આપણી આ વૈવિધ્યતા આપણી તાકાત છે અને તે નબળાઈ ન બનવી જોઈએ। જો ઉર્દુનું ભાષા તરીકેનું મહત્વ ન હોત તો તેને બંધારણમાં સ્થાન પણ આપવામાં આવ્યું ન હોત। હવે જો કોઈ વિસ્તારના રહેવાસીઓ ઉર્દુ ભાષા જાણે છે તો પછી ત્યાં ઉર્દુમાં બોર્ડ લખાય અને તેની સામે કોઈને વાંધો ન થવો જોઈએ।